એવું શું છે? શું પ્રોગ્રામ છે? આલુ પરોઠા એને મારા હાટુ ઉકડી બનાવી એક આમ કાતરથી પર કાપ લ્યો એટલે હું બનાવું છું પનીર પરોઠા મસ્ત ના તો અમેરિકા જઈને કે અમુકના ગરીબ નો થયા કેવાય કે બહુ ડાયો છે આવતા તરત પગે લાગ્યો અમારા મિત્તલબેન ને ઓળખતા હોય એ બધા મહેમાન અમને કોમેન્ટ કરજો કેમ છો બધા મજામાં અમે આવી ગયા છીએ હંસાબાનો નવો વ્લોગ લઈને જય શ્રી કૃષ્ણ ઓમ શાંતિ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં ને બધા મજા આમ જોવા એવું શું છે હમણાં હું બહાર ગયો તો હંસાબાનો બ્લોગ હમણાં નથી ઉતાર નહીં મમ્મી જો હવે આવ્યો ને એટલે કે લ્યો મમ્મી હાલો કે હા હંસાબાઉ જાતે શીખી જાય તો જલ્દી સારું પડે તો પેલા હું તો મંડો તું પાછું સલાવતો નથી પણ એ તમારે શીખવું પડે બસ સલાવું ક્યાંથી મને શીખવાડે ક્લાસ ચાલુ કરી બસ હા રસોઈ બનાવી તો આપણે સહી સલાવી શીખવું પડે એમાં ક્લાસ ચાલુ કરી દઈ ચાલો કરવા માંડે એમ હા પછી જો કોણ આવ્યું છે તો બતાવો અમારા જે ફ્રેન્ડ આવ્યા છે હંસાબેન અમારા friend. સુરતના બેન આવ્યા છે મિત્તલ બેન કરીને સુરત મળ્યા હતા હા અને અહીંયા જો હતા ને મેં બોલાવ્યા હા સુમિત આવો ને મિત્તલ બેન આપણે કોઈ હા મેં તો એટલે મેં તો આવું અહીંયા જમવા આવું એટલે અત્યારે જો બનાવવાના છે બપોરે રોંઢે આવ્યા હતા નહીં હા તો બે એક દિવસ આવી ગયા તે બેસીને વહી ગયા હા એ તો તે આવ્યા તો રોકાઈ જાવ એટલે કે ના ના રોકાવ ને પછી મેં એક દિવસ સાહેબ કીધું જમવા આવો ફોન કર્યો હા એટલે અત્યારે સાહેબ આવ્યા છે મળવા ને જમવા જમ તો શું પ્રોગ્રામ છે અત્યારે જો આલુ પરોઠા આલુ પરોઠા મસાલા હા જો પરોઠા બનાવશું તમે જો આમાં છે એમાં તૈયારી કરી બધું ધાણા ધાણા કટિંગ કર્યા મરચા ઠીક ઠીક આદુ એ બધું થેપલામાં નાખવાનું આ બધું થેપલામાં નાખવાનું નહીં આલુ પરોઠાનું છે, થેપલાનું બધું તૈયાર થઈ ગયું અને હવે આલુ પરોઠા મસાલો તૈયાર છે થાય ઘી આલુ આ થેપલા હાટું થઈ આ ગયું થેપલાનો થઈ ગયો ઠીક આલુ બધાય ખાવા હા બધા આવે તો આલુ પરોઠા હા એમાં થેપલામાં દૂધી નાખશું આલુ પરોઠામાં દૂધી ને ઈ નહીં નાખી એ તા નહીં એમ એવું છે મારે જવાનું છે કાલે બહાર હા એટલે એના માટે એટલે મારે હાટું થેપલા કરી દઈશ કઈ મમ્મી હંસાબા હોય તો બધું થાય એકલા હોય તો શું કરીએ કેમ મમ્મી એકલા એટલે તને કહી છે કા ભાઈ હે? એટલે બનાવીને ખવડાવી દઈએ એમ હા શું નાખ્યું તમે એમાં જો દૂધી નાખી હમ ધાણા નાખ્યા આદુ મરચી અને મેથી અને આ શું નાખ્યું આ તો ઓલું ઘી હતું ઠીક ઘી હતું હા ઠીક ઠીક ઘી ઠીક હતું ને તે નાખ્યું. મોણમાં એમ ને હા, મોણમાં નાખ્યું. ઠીક સમજાઈ ગયું ઘી ને તેલ બે મોણમાં ઘી ને તેલનું મોણ કર્યું છે. અચ્છા અચ્છા નાખ્યું. હવે આમાં લોટ નાખવાનો અને બટેકા બાફાને તૈયાર કરીને અમારે અમારા માસી આવ્યા તો બપોરના નહીં રોંઢાના તે પછી ક્યાં જઈએ એવા અત્યારે અમે ગયા હતા ઇંગ્લિશ સ્ટોર અહીંયા છે ને હા. ગ્રોસરીનો હા ત્યાં ગયા હતા ત્યાં ગયા હતા અને લાઇબ્રેરી જઈએ એવા હા લાઇબ્રેરી મેં ચાલો લાઇબ્રેરી બતાવું હા હા તે પુસ્તક ત્યાં તો ગુજરાતીનું હા મેં કીધું અહીંયા ગુજરાતી પુસ્તક હોય છે. હા એ થોડોક રાખે છે ગુજરાતી છે હિન્દીમાં છે સરસ એટલે મેં કીધું ગુજરાતી પુસ્તક છે અહીંયા. ઠીક. તો પણ તમારા નામની મેમ્બરશિપ છે તમને કીધું તું તમારે વાંચવું એટલે લેતા આવજો હા, તે પણ ઈ મારે આગળ નહોતું સાહેબીમાં. સાહેબ નહોતું નહીં, નહીં. તો આ વખતે મને કહેજો હું હારે આવું ને તો એ હા, એટલે હું કહેતી હતી કા ગઈ વખતે લઈ આવ્યા હતા સાહેબીમાં હતું એમ. હા ગઈ વખતે વાંચવાનું લઈ આવ્યા હતા ગેસ ફ્રી હોય તો વાંચવા થાય હમ હા, એ પણ નહોતું આજ ખેર મેં. એકનું રાંધ્યું તો એક પાછા બીજા વાહને પૂછ્યા આવે. તે મારે ક્યારે જરૂર છે રાંધવાની તમને હોતી એમ રાતે જ બનાવી છે ને એમ નહીં, એમ તાર જાવું તો અમને એમ થાય ને કા ભાઈ જો હા, ખવડાવી અચ્છા મિત્તલબેન ઈ જ કહે છે કે અમારે મારે બનાવીને જ દેવાની. ઠીક ઓલા ભાઈ હાટું આપણે આ 3 છોકરા બીજા છે હા બધા હાટું ઠેકા બધાને બનાવીને ગમે ત્યાં જાઓ બનાવીને જ જાઓ હા 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 છોકરા થોડાક દિવસે ખવડાવી હા એવું જ ને પછી હાથે જ બનાવવાનું છે હાથે જ ખાવું પછી. એટલે બધાને મમ્મી આવે તે આમ જ કરે આવે ને તે એ બધું પછી જાહે ને તે ડબ્બા ભરી દે હે નાસ્તા ફ્રીજ ભરી દે હે એટલે એ બધાને સ્ટોરેજ ખાવાનું છે હા હા વધારે એવું જ આગળ થાય કહેતા હતા ને કે જો અહીંયા રોટલી રહી કે હંસાબેન. હા તૈયાર હતી નહીં હશે ને રોટલી ને એવું ગરમ ગરમ કરી કઈ નાખે. કામ જ નથી. હા ગરમ કરી નાખે. એટલે પણ હજી તો આપણે ઓલો ભાઈ શું છે કે સ્ટુડન્ટ રહ્યો એટલે શું થાય કે ભણતા જવાનું ને બધું બનાવે એ લોકો પણ આપણી જેમ તો ન બનાવી. હા હા તો એ છોકરા રહે એટલે સારું પડે એકબીજા હથવારો એ હાવ એકલા કરતા સમજ્યા આપણે પાસે ન્યૂ જર્સીમાં સારું જ બધું એકબીજા હથવારો મળી રહે એટલે મારા માસીનો છોકરો છે ને એ ભણે છે એટલે તો માસી આવ્યા છે મહિનો રોકાવાના માસી
15 દિવસ રહ્યા, 1.5 મહિનાનો હતો. ઠેક 15 દિવસ એમ ને કોલેજ નું હતું એજ્યુકેશન ગ્રેજ્યુએશન બોલાવ્યા હતા એટલે આવ્યા છે એકલા આંટી આવ્યા છે સારું કે વર્ષે આવશું, પછી 6.5 મહિને આવશું. હા તે તો પછી આવજો એટલે ત્યાં બધું છે. અત્યારે બધું જોઈ લે બધું. હા પહેલી વાર આવ્યા તમે અમેરિકા ઠેક એટલે હા એટલે મેં હાલો લાઈબ્રેરી જઈએ અહીંયા એટલામાં છે તમે આપણે જોઈ તો ખરા એમ ઠેક હા પાણી નાખવું પડ્યું મમ્મી તો દૂધીમાં પાણી ન નીકળું કે ઓછું આટલું બધું ન બંધાય ને હોય એવું હા. મારે ઘણી વાર દૂધીમાં જ કાઢવું પડે પાણી વધારવું એટલે તાર થોડુંક હા વધુ દૂધ નાખ્યું એટલે ઓછી નાખ્યું ને નાખ્યું મસી કે એટલી બસ મેં કીધું, હા. હમ. વાવ તો પેલા ને પેલા હોય હો. તઈ બહુ વાળ વયા છે તમારા શું હોય હજી મારે બહુ વયા જાય છે આમે તો એનું પાણી અહીં બધા આવે બધા છોકરા આવે એમાં જેવા છોકરા એ બધા કમ્પ્લેન કરે છે કે મારે તેમ કે છે મેં સગાઈ થઈને તાળી પડી ગઈ. બિચારા પણ અત્યારે બધાને બહુ પ્રોબ્લેમ છે ખાણી પીણી બધું એવું થઈ ગયું ને એને લીધે છે ને આથાવાળું વસ્તુ ખાઈને વધારે હા પડેલું ના ને ત્યાં થોડુંક ફ્રોઝન જ ખાવાનું. ફ્રોઝન જ ખાવાનું હવે અરે નહીં ખાતા હો કાંઈ મિત્તલબેન અમારે કોઈ 3 ટાઈમનું રસોઈ આપણે હા અમારા જ્ઞાન જેવું જ છે તમે પણ એ બનાવો ને એટલે છોકરા એકલા રહે. એમ નહીં છોકરા નહીં ઘણા તો ફેમિલી હોય ને એ હવે બે જણા જોબ કરતા હોય એટલે ભેગું એટલે પછી એને ખાવું જ પડે, બિચારા ટાઈમ નો ભેગો થાય અમને તો હું તો કાંઈ નવરી હોઉં તે બેન ગરમ ગરમ એવું નથી મારા બેનના ઘરે એમ જ છે ઈ ચીલો રાખ્યો છે હવે વહેલે ઉઠીને પેલા ખાવાનું બનાવી નાખવાનું ભલે ઓલું એટલે એમ એમ જ હોય ને હું મમ્મીને એમ જ કહું એટલી બધી મહેનત કરી છે કે તાજું ખાઈએ કે હવે તમારે ટાટું ખાવું હોય તો પછી કામ છે ને હાટું પેલું ખાવા હાટું હા. કરવી છે એમ આપણે તાજું ખાઈ લે તાજું તો હું 4 ટાઈમ ખાવાનું બને નહીં સબા એની જ મજા છે ચાપા ભૂખડી ને બધું સારું બનાવે. એટલે તો કહું છું જો ને મમ્મી ઈ જ કે હું લઈ જાવ મેં કીધું હુખડી બને નાખો થોડાક બે ઢેફલા ખાવ ધરાઈ રહું ને તમે ખાતા હશો ભૂખડી, અમારે ભૂખડી અડતો જ નથી, ગળી વસ્તુ જ નહીં. મને હુખડી બહુ ભાવે ગળી વસ્તુ જ નહીં. હું અત્યારે ક્યાં ગયો તમને ખબર છે મમ્મી હમણાં જઈને આવ્યો ક્યાં સીધ માયામી હો હે હા ફ્લોરિડા ફ્લોરિડા કહેતો હા હતો હા ને? હા ફ્લોરિડા રાજ્ય હા. એમાં માયામી સિટી ઠેક સિટી માયામી માયામી એક બેન મને કહેતા હતા ફ્લોરિડા છે મારો છોકરો પછી મને યાદ ન આવ્યું એ ફ્લોરિડા કેવડું મોટું મમ્મી એમ તો ક્યાં આપણે કોણ ખબર તે ન્યાય ઓલો ભાઈ છે ને એને મારા હાટુ હુકડી બનાવી હતી એને આવડતી હતી મસ્ત ની બનાવી હતી એવી મસ્ત બનાવી હતી ને લોટ બોટ શેકીને મેં તને બહુ સારી આવડે મેં કીધું મેં 3 દી ખાધી ને બહુ સરસ એને બનાવી મારા જેવડો જ છે હે આમથી તને ભૂખડી ભાવે તો સારું કહેવાય. પણ એને બનાવતા આવડતી એમ શોખીન હતો સમજ્યા એને બધું એટલે ના ના આમથી આને ભૂખડી ભાવે છે હો. હું તો નાનો હતો ને તો એ તો મમ્મી બનાવતો ઢેફલા તો નહીં મમ્મી અમારા ઘર બધાને ઢેફલાનું બહુ છે બકડીયું લઈને એકવાર સાતર કોકની ઘરે બનાવે. એ મને પાછળ ઓલા બે વૈશાલી બેનના ઘર નહીં મમ્મી આ પાછળ બેન કે અંતર પણ અમારા મમ્મી છે ને આ મોહનથાળ હુખડી અડદિયો એ બધામાં છે ને અથરોટી બહુ સારી એટલે પહેલેથીને જ બનાવી ને બનાવતા હશો. હા એટલે આમાં ખાઈને એમ હો, આ બનાવતા હતા ને એને એમ બધું આવડે બનાવતા. હા એટલે હું અમને સુરત હતા તોય તે બધા આજુબાજુ વાળા બધા બહુ કહેતા કે મારે ખાઈને ખાવાનું હોય થોડુંક પણ બનાવીને But- બધું ચોકાઈને બધાને ડબ્બા ભરી દીધા. મને દઈ દીધું એ મેં ભાણેક્યુંનું, એના ઘર હાટું, બધાય હાટું. હા એટલે મજા આવે લેવાયનું, એનું તૈયાર કર્યું. એનું ઓછું ખાવાનું પણ હા, બનાવ્યું ખાવાનું એટલે. ઓછું. હા. લેવા હોય એટલે બધાયને. હા ખવડાવવાનું બધાને હોય એટલે હા. હા, થોડું બધાયને દે. અને મજા આવે થોડું ગળપણ ને થોડુંક તાજું હોય ને એટલે થોડું ખાવાનું સારું કાંઈ નહીં જો તૈયારી થઈ ગઈ છે આલુ પરોઠાની છે અત્યારે હાંસ હાટું આમાં હાટું કાલે મુકમ કે નીકળવાનું સવાર વહેલો 4 વાગ્યામાં એટલે જો એ બી તૈયારી છે અને હજી હુકડી બનાવવાના નહીં મારા હાટું હુકડી બનાવશું આ બની જાય ને પછી તાર માટે ભૂખડી બનાવી દઈશ હવે જો વણાવવા માંડ્યા છે પરોઠા અમારા આંટી જો વણતા જાય છે આલુ પરોઠા કરો છો ને હા સારી પરોઠા અને મારા સાબા શેકતા જાય છે શેકવા આ મસાલો ને આ બની ગયું જો હું છે ને આલુ પરોઠા પેલા બનાવતી ને ત્યાં લોટમાં આલુ મિક્સ કરીને બનાવતા હા 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 એ તો આપણે મને ખબર ને ધારા બનાવતી છો ને હા અમે આવી રીતે બનાવીએ છે જોયું? પહેલેથી આમ જ બનાવી તો આપણે એમ બનાવતા હો ને. હા, એટલે જ ને પહેલેથી નામ બનાવતા પણ આ અમારે છે ને આલુ પરોઠા દ્રષ્ટિબેનની ટ્રીક છે. ઓ એ ઠેક તમે ન્યા ઓલા પણ અનકલ્લામાં જાતા એને નહીં અરે વાહ
મારે અંકલ વિશે દ્રષ્ટિને ફોન કરવો છે પણ યાદ નથી આવતું ને ફેર પડી જાય ને રાત દિવસ હા એને કરજો, ફોન કરજો. હવે દ્રષ્ટિબેન ને ફોન કરવાનો છે. આ તમે ત્યાં શીખે એમ ને ઠેક આમ કાતરથી પણ કાપ લ્યો. ખેંચો ને એટલે તમારે આખું નીકળી જાય સીધું. હા હા એને કહેતા કાતર કાપવા ને. કાતર કાપવાનું અરે વાહ. જાય નહીં. ફૂલે એટલે તમારે ફાટે. ફૂલવો જ જોઈએ, દડો ફૂલે ને એટલે અંદર કાસું ન રહે, સમજ્યા? ફૂલીને જો, હા ફૂલ તો હા. આમે ફૂલવું જોઈએ, ફૂલે ને તો હું છે અંદરથી બધે શેકાઈ જાય. હા બધું બફાઈ જાય ને. મને વણતા આવડે છે એટલે આમ છોકરા ભેગા થાય ને એટલે હું બનાવું છું પનીર પરોઠા મસ્ત ના, એકાદી માં હાથના ખવડાવીશ. ઓલી વખતે આવી ને તઈ આ તઈ વાત વખતે તો 15 દિવસ રહ્યા છે. એટલે દોડા નહીં. બર્ગરે બહુ મસ્ત બનાવું છું. બર્ગર તમે સારું બનાવો તો એક દી પ્લાન કરી લો. એનો વિડીયો આપણે એવું કરશું, હાલ પંચાબાજ કિચનમાં એક દી, હા કિચનમાં એક દી બર્ગરનો પ્લાન. ઓલા આંટી કે બતાવો ઈ જ બતાવવાનું હોય, બતાવો. ઓલા આંટી કે આ બતાવતા રહે જો, ક્યાં બતાવતા ને બાજી ગયું છે. હંસાબાથી દાજી ગયો માટે. એમાં જ મજા આવે પાછી. પણ ધીમો ગેસ રાખો એટલે કડકડું થાય ઉપરનું પડ અને હા ઓલું ન થાય. એકવાર ધીમો રાખવાનો પછી ફાસ્ટ કરવાનો, 2 વાર થઈ જાય ને. ઠેકા કાતરવાળી ટ્રીક મને ગમી. હા એનું ઓલું એમાં કરવા. દ્રષ્ટિ મેડમ દ્રષ્ટિબેનની છે એમ ને ટ્રીક? હા તો એ બાને દ્રષ્ટિબેનને યાદ કર્યા લ્યો. યાદ કર્યા જો આ શીખ્યા એટલે તું કરશો. હવે મિત્તલબેન ને યાદ કરે છે બનાવીશ ત્યારે. આમે અમારા હંસાબા દ્રષ્ટિબેનના બહુ વખાણ કરતા હતી કે સ્વભાવ બહુ હોય કે સારો હોય કે મજા આવે કે. મમ્મી એક વખત ઉલટાવીને કે લગાવે તેલ આમાં એકવાર ઉલટાવીને પછી એટલે ફૂલે મસ્ત. જો આ કેરીન બોક્સ લાવ્યા ને જો આ કેરી 10 નંગ છે હો કા? 10 નંગ એટલે આમાં 3 કિલો આવે, તમને કીધું તું નંગ ન આવે. એવું છે? હા નાની મોટી હોય, ઘણી વાર નાની હોય તો 12 નંગ આવે, ખબર હું કહેતો હતો 11 નંગ 12 નંગ એટલે 10 કિલો 3 કિલો હોય. મસ્ત છે કેસર કેરી જો. કેસર કેરી છે. ખાધી મીઠી છે નહીં? મીઠી છે હો, આમ સુધારીને બહુ સરસ. હારી નીકળી ઠેક. બળ કહેવાય પેટી. પેટ આખી 10 કેરીની પેટી એકે કહેવાય. કોમેન્ટ કરી હતી કોને? નહીં એક કોકે કોમેન્ટ કરી હતી એમ કે અહીંયા આવી પેટી હતી કે તો અમેરિકા જઈને કે અમુકના ગરીબ નો છા કહેવાય કે. આવે એટલે એમ કે અમુક ત્યાં અમુક આપણે નાના વાળા થઈ ગયું એમ બધું. આપણે મણનો દાબો નાખ્યો. હા એટલે આ તો બધું એટલે આને 10 કેરી તો કાંઈ ન કહેવાય. એટલે અમે નાના હતા તી તો આપણે કેટલા 7-8 મણ કેરી ખાઈ જતા સિઝનની. અત્યારે સુરતમાં એટલી જ નાખી દાબો. હા એમ તો એટલી કેરી ખાતા. બહુ ખાતા, નાના છોકરા હરખા હોય. અને આપણે ઈ મણનો દાબો જ ન હોય, 2 મણના 3 રાજાપુરી કેસર ને હાફૂસ ને વારા ફરતી ને હાલો આમ જમવા બેસી જાય. પેલા સુધારીને મૂકો એટલે ઓલી થઈ જાય ધોઈ ને. આય ભાઈ આય આય જય શ્રી કૃષ્ણ હો. બહુ ડાયો છે, આવતા હોય તરત પગે લાગ્યો. ભલે ને આય લાગવો હવે તો લાગે વિજય ભવ. બસ છોકરી હારી મળે. હવે સાબા હવે જમીન રાખ્યા લગા વાસણ ડિશવોશરમાં વાસણ મોકલી આવી. ગોઠવે જો. હા વાસણ ગોઠવીને આ ઢાંકણું ને એવું નથી મેળતી, કુકર ને એવું ન મેળવું. હા એમાં નહીં મૂકવા. અને દહીં દૂધ ગરમ કર્યું છે. દહીં હાટું ને. હા રોજે રોજ અમારે દહીં બને જો. કાંઈ નહીં જો આજ કેટલું બનાવ્યું ને ત્યાં બહુ જ ભરાય. બધું ભરાય એટલે બધું સાફ કરવાનું પાછું. સાફ કરવાનું. હા કાંઈ નંસાબાન જો અમારા આંટી આવ્યા હતા મજા પડી ગઈ નહીં મમ્મી? આવો બહુ મજા આવી ગઈ. જો આ બેન આવ્યા છે, નિકલ બેન. એટલે મજા ઈ આપણી બેન મજા આવી એમ છે. ભણતા એમ છે એટલે મજા આવી. મજા આવી. હા એટલે આજે બપોર પછી હતા તો બેન મજા આવી ગઈ નંસાબાન અમારા. એના ઘરે એક કામ થઈ વાંચતો. હા આજ તો અમાસનું કાં સોંગ કે માસનું. તમને કોઈ નાખ્યું. કાંઈ નહીં હાલો જો અમારા નંસાબાનો દિવસ તો આવો રહ્યો. તમારો કેવો રહ્યો એમને કહેજો કમેન્ટમાં. અને સારું હાલો આવજો. બાય. અમારા મિત્તલબેનને ઓળખતા હોય એ બધા મહેમાન અમને કોમેન્ટ કરજો.
સારું આવજો હાલો